નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। આજે આપણે ભણવાના છીએ મોડલ વર્બ્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે સહાયકારક ક્રિયાપદ। આપણે આની પહેલા ગ્રામરમાં એડજેક્ટિવ છે એનું જે આખું લેસન હતું એ જોયું। એમાં આપણે પ્રશ્નો જોયા, એડજેક્ટિવ્સના જે એન્ટોનિમ્સ હતા એ જોયા, પ્લસ એને પરીક્ષામાં કઈ રીતે પૂછે છે એની વિશે ભણ્યા। ત્યાર પછી હવે આપણે ગ્રામરમાંથી બીજું ચેપ્ટર જે છે આપણું, જેનું નામ છે મોડલ વર્બ્સ, જે આપણને પાઠમાં પણ આવે છે। તો સૌથી પહેલા આપણે અહીંયા ગ્રામરમાં કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે જો પાઠ શરૂ કરીએ તો તમને એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એટલે કે એની સમજ છે એ તમને વધારે રહેશે। તો સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ મોડલ વર્બ્સ, જેને કહેવાય છે સહાયકારક ક્રિયાપદો। હવે જ્યારે આપણે સૌથી પહેલા જ્યારે વર્બ ભણ્યા હતા, બરાબર, એટલે કે ક્રિયાપદ વિશે અભ્યાસ કર્યો હતો, ત્યારે આપણે જોયું હતું કે વર્બ છે એના ટોટલ કેટલા ટાઈપ્સ છે, તો કે 3 છે। વર્બ એટલે ક્રિયાપદ। તો વર્બ છે એના 3 ટાઈપ છે। કયા કયા છે એ આપણને ખબર છે, આપણે જોઈએ। તો કે સૌથી પહેલું છે એ કયું છે, તો કે મેઇન વર્બ, એટલે થશે મુખ્ય ક્રિયાપદ। તો પહેલો ટાઈપ છે એ કયો છે, તો કે મેઇન વર્બ છે, જેનું મીનિંગ થાય છે મુખ્ય ક્રિયાપદ। એવો કોઈ ક્રિયાપદ કે જેનો મીનિંગ છે એટલે કે જેનું ગુજરાતી થઈ શકે એવા ઇંગ્લિશના જે ક્રિયાપદો છે એને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ, વાક્યમાં પ્રયોજવામાં આવે છે, બરાબર। ત્યાર પછી બીજો ટાઈપ જે છે એનો એ છે ટુ બી, એટલે થશે સહાયકારક ક્રિયાપદ। કે જે મુખ્ય ક્રિયાપદ તરીકે પ્રયોજવામાં ન આવે પણ ક્રિયાપદને સહાયતા પૂરી પાડે ઓળખવા માટે કે કયા ટેન્સનું વાક્ય છે। તો સહાયકારક ક્રિયાપદ આપણે કોને કહીશું, જે સહાયતા પૂરી પાડે છે। તો ટુ બી ના રૂપ છે આપણે ભણ્યા છીએ, કયા કયા છે, તો કે એમ ઇઝ આર છે, પછી વોઝ વર છે, હેવ હેઝ હેડ, આ બધા છે એ કયા છે, તો કે ટુ બી ના રૂપ છે। અને ત્યાર પછી ત્રીજા નંબરે જે આવે છે એ કયા છે, તો કે મોડલ વર્બ્સ, જેનો મીનિંગ શું થાય, તો કે વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ। વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ છે એને સહાયતા પૂરી પાડે છે, આ પણ, બરાબર, એટલે જેનું નામ શું છે, વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ છે। અને મિત્રો એક વાત હંમેશા યાદ રાખવાનું છે કે મોડલ વર્બ જે છે એની પછી હંમેશા વર્બ નું કેવું રૂપ આવશે, તો કે V1, એટલે કે મોડલ વર્બ તમે લખી નાખો, માની લો કે મોડલ વર્બ છે કેન, બરાબર, તો કેન પછી કોઈ ક્રિયાપદ આવે છે તો એ રીડ જે છે તો એ હંમેશા કયા ફોર્મમાં રહેશે, V1 ના ફોર્મમાં રહેશે, એમાં કોઈ પણ જાતનો સુધારો છે એ થશે નહીં। તો આવી રીતે 3 ટાઈપ જે આવે છે એમાંથી મિત્રો આપણે સિલેબસમાં જે છે આજે ભણવાનું છે એ કયું છે, તો કે મોડલ વર્બ્સ, એટલે કે વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ, જેમાં આપણે કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ આ જે 5 ક્રિયાપદો છે એની વિશે અભ્યાસ કરવાના છીએ। સો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા સમજી લઈએ કે it is an auxiliary verb that express necessity or possibility, કે આ એક એવું વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ છે જે શું દર્શાવે છે, તો કે express necessity એટલે કે જરૂરિયાત અને possibility એટલે સંભાવના, કે જરૂરિયાત અને સંભાવના દર્શાવતું જે સહાયકારક ક્રિયાપદો છે એને શું કહેવાય છે, તો કે એને મોડલ વર્બ્સ કહેવાય છે। can, should, may, might, must એ બધા શું છે, તો કે મોડલ વર્બ્સ છે। અને મિત્રો આપણે સિલેબસમાં આ 5 જે છે એનો જ અભ્યાસ આજે કરવાના છીએ, કે સિલેબસમાં આપણે આ 5 મોડલ વર્બ્સ પૂછાય છે, તો આપણે 8મા ધોરણના લેવલે જોઈએ તો આપણે 5 મોડલ વર્બ્સ છે એનો અભ્યાસ કરવાનો છે। આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી, એ ખાસ યાદ રાખવાનું છે કે can, should, may, might અને must છે એનો ઉપયોગ આપણે કરવાનો છે, પણ એ મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા
નથી. એટલે મેં હમણાં જેમ લખ્યું હતું એમ કે મોડાલ વર્બ જે છે કોઈ પણ લખો એની સાથે હંમેશા શું આવશે? V1 આવશે. કારણ કે આ જે મોડાલ વર્બ લખો છો એ ક્યારેય મુખ્ય ક્રિયાપદ તરીકે આવશે નહીં. મુખ્ય ક્રિયાપદ તરીકે મોડાલ વર્બનો ઉપયોગ કરાતો નથી, પરંતુ મોડાલ વર્બની સાથે જે V1 એટલે કે જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદ છે એ શું હોય છે? એ મુખ્ય ક્રિયાપદ હોય છે. મોડાલ વર્બ છે એ ક્યારેય મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતું નથી, પણ મોડાલ વર્બની સાથે જે V1 એટલે કે આપણને જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ છે એ હંમેશા કેવું હશે? મુખ્ય ક્રિયાપદ હશે. બરાબર? તો આપણે સૌથી પહેલું જે ક્રિયાપદ છે can એની વિશે માહિતી હવે મેળવીએ. વર્તમાનમાં કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે can. બરાબર? તો કે સૌથી પહેલા આપણે જોવાનું છે can નું આપણે શું એનું ઉચ્ચારણ કરીએ છીએ? તો કે can. બરાબર? can. તો can માં આપણે એ વાત યાદ રાખવાની છે કે શું દર્શાવે છે? તો કે વર્તમાનમાં કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે એવો કંઈક મીનિંગ થતો હોય ત્યારે આપણે can નો ઉપયોગ છે એ કરવાનો છે. ક્ષમતા દર્શાવે એનો મતલબ શું? હું તમને ઉદાહરણ આપું કે ભાઈ હું એમ કહું કે I can run fast, કે મારામાં ઝડપી દોડવાની ક્ષમતા છે. પછી એવું કંઈક કામ હોય કે આપણે ઘણી વખત કહેતા હોય કે હું કરી નાખીશ, તો એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? I can do that work, કે હું એ કામ કરી શકીશ, મારામાં એ કામ કરવાની ક્ષમતા છે. પછી એમ કહું કે I can read 10 hours daily, કે હું 10 કલાક દિવસની વાંચી શકું છું, તો એ મારી શું કહેવાય? ક્ષમતા કહેવાય. તો જ્યારે એબિલિટી આપણે શો કરવી છે, ક્ષમતા દર્શાવવી છે, ત્યારે મિત્રો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? can નો. એનો મુખ્ય ઉપયોગ છે એ ક્ષમતા દર્શાવવા માટે થાય છે કે હું આ કામ કરી શકું છું, મારામાં આ કામ કરવાની ક્ષમતા છે, એ મારાથી થઈ જશે, એવું આપણે ક્યારે કહેતા હોઈએ છીએ? કારણ કે આપણને ખબર છે કે આપણે એ કામ કરવા માટે સક્ષમ છીએ. તો ક્ષમતા દર્શાવવા માટે can નો ઉપયોગ થાય છે. વિનમ્રતાવાળા પ્રશ્નો પૂછવા પણ can નો ઉપયોગ થાય છે. આપણે કોકને પ્રશ્નો હંમેશા વિનમ્રતાથી પૂછવાના હોય. તો વિનમ્રતાથી જ્યારે પ્રશ્નો પૂછવા છે ત્યારે આપણે can નો ઉપયોગ કરીએ છીએ. પણ વિનમ્રતાવાળા પ્રશ્નો છે એમાં can નો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે આપણને મેં આપેલું ન હોય. નહીં તો પહેલી પ્રાયોરિટી છે એ શેની છે? મેની છે, MAY. મેથી વિનમ્રતાવાળા પ્રશ્નો પૂછાય, પણ જો ઓપ્શનમાં મે ન હોય તો તમે can થી પણ વિનમ્રતાવાળા પ્રશ્નો છે એ પૂછી શકો છો. ત્યાર પછી અહીંયા 4 પાર્ટ્સ ને પાડ્યા છે. સૌથી પહેલું છે એબિલિટી, ઇનએબિલિટી, રિક્વેસ્ટ અને પરમિશન. કે આ ચારના ઉપયોગ માટે can નો ઉપયોગ છે એ થાય છે. બરાબર? તો સૌથી પહેલા છે એબિલિટી ની વાત કરીએ. એબિલિટી એટલે શું થાય? ક્ષમતા, કે હું આ કામ કરી શકું છું. તો હું એમ લખું કે I can speak English. તો આનો મીનિંગ શું થશે? કે હું અંગ્રેજી બોલી શકું છું. તો આપણે લખીએ કે હું અંગ્રેજી બોલી શકું છું. તો તમે જો કે આપણે એમ લખ્યું હતું કે મોડાલ વર્બ છે એની સાથે હંમેશા V1 આવે. તો આપણે એ વાતની પુષ્ટિ કરીએ કે ખરેખર V1 આવે છે કે નહીં. બરાબર? તો તમે જુઓ કે can છે એ અહીંયા શું છે? મોડાલ વર્બ છે. એની સાથે શું આપેલું છે? speak. speak એટલે બોલવું. બરાબર? spoke અને spoken. તો V1 છે એનું speak, V2 છે એ spoken અને V2 છે એ spoke અને V3 છે એ spoken. તો speak, spoke, spoken. પણ આપણે હંમેશા એનો ઉપયોગ શેમાં કરવાનો છે? તો કે V1 માં. હંમેશા એ V1 માં જ આવશે, કારણ કે એની આગળ શું આપેલું છે? can આપેલું છે. તો એનો મીનિંગ શું થયો? I can speak English એટલે હું અંગ્રેજી બોલી શકું છું. એનો મતલબ શું છે? કે અંગ્રેજી બોલવાની ક્ષમતા દર્શાવે છે કે મારામાં અંગ્રેજી બોલવાની ક્ષમતા છે. I can speak English. તો જ્યારે ક્ષમતા દર્શાવવી હોય, એબિલિટી દર્શાવવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? can નો ઉપયોગ થાય છે. બરાબર? ત્યાર પછી બીજો પાર્ટ આપણે જોઈએ ઇનએબિલિટી એટલે અક્ષમતા. કે ક્ષમતાનું વિરુદ્ધાર્થી શું થાય? અક્ષમતા. એબિલિટી નું એન્ટોનિમ ઇનએબિલિટી. કે જ્યારે તમારે ક્ષમતા દર્શાવી છે ત્યારે પણ તમે
કેન નો ઉપયોગ કરો છો અને જ્યારે ક્ષમતા નથી, અક્ષમતા દર્શાવી છે કે ભાઈ હું આ કામ કરવા માટે અક્ષમ છું, કે મારાથી એ કામ નહીં થાય. આપણે જોયું ને કે હમણાં હું આમ કરી શકું છું, હું આમ તેમ કરી શકું છું. હું એમ કહું કે આઈ કેન રન ફાસ્ટ, પણ હું એમ કહું કે આઈ કેન નોટ રન ફાસ્ટ, તો એનો મતલબ શું થાય કે હું ફાસ્ટ એટલે કે ઝડપી દોડવા માટે સક્ષમ નથી, એ મારી અક્ષમતા છે. તો જ્યારે ઇનેબિલિટી દર્શાવી છે ત્યારે પણ મિત્રો તમારે શેનો ઉપયોગ કરવાનો છે? કેન નો ઉપયોગ કરવાનો છે, પણ એની સાથે નોટ લાગશે, કેન નોટ, કે હું આ કામ કરી શકું છું તો આઈ કેન, હું આ કામ નથી કરી શકતો તો આઈ કેન નોટ અથવા તો આઈ કાન્ટ. બરાબર? તો આપણે એમાં લખીએ કે આઈ કેન નોટ drive a car. તો એનો મતલબ શું થશે? એનો મતલબ I cannot drive a car, કે હું કાર ચલાવી શકતો નથી. તો આપણે લખીએ કે હું કાર ચલાવી શકતો નથી. તો એનો મતલબ શું થયો કે હું કાર ચલાવવા માટે સક્ષમ નથી. તો અહીંયા મિત્રો શેનો ઉપયોગ થયો? કેન નોટ નો. અને કેન નોટ ની સાથે પણ જો તમે ડ્રાઈવ છે એ V1 નું ફોર્મ જ રહેશે. બરાબર? I cannot drive a car, કે હું કાર ચલાવી શકવા માટે સક્ષમ નથી, કે એ મારી શું છે? અક્ષમતા. તો ઇનેબિલિટી દર્શાવી છે તો પણ શું આવશે? કેન, અને એની સાથે શું આવશે? નોટ. I cannot drive a car, હું કાર ચલાવી શકતો નથી. તો આ બધા કેન ના જ ઉપયોગ છે, પણ આપણે વાક્ય ઉપરથી સમજવાનું છે કે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? કેન નો ઉપયોગ કરીશું કે મે નો ઉપયોગ કરીશું? એ આપણને ક્યારે ખબર પડશે? આપેલા નિયમ આપણે યાદ રાખીશું ત્યારે. બરાબર? એની પછીનું છે રિક્વેસ્ટ. એટલે શું થશે? વિનંતી, કે કોઈકને વિનંતી કરવા માટે પણ કેન નો ઉપયોગ છે એ થાય છે. ફોર એક્ઝામ્પલ, કેન આઈ હેલ્પ યુ? બરાબર? કે શું હું તમને મદદ કરી શકું? અથવા તો કેન યુ હેલ્પ મી? તો એનું શું થશે? શું તમે મને મદદ કરી શકશો? તો આપણે લખીએ કેન આઈ હેલ્પ યુ. તો એમાં શું થશે કે શું હું તમને મદદ કરી શકું? તો કોઈકને વિનંતી કરવી છે કે ભાઈ હું તમને કઈ મદદ કરું, કેન આઈ હેલ્પ યુ, એમ આપણે કહીએ છીએ. તો ત્યારે કેન નો ઉપયોગ શા માટે થાય છે? તો કે વિનંતી દર્શાવવા માટે. વિનંતી દર્શાવવા માટે પણ મિત્રો શેનો ઉપયોગ થશે? કેન નો ઉપયોગ થશે. એટલે અહીં લખ્યું છે કેન આઈ હેલ્પ યુ. પણ હવે જો તમને ઓપ્શનમાં આવી રીતે ખાલી જગ્યા આપેલી છે, અને ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી જગ્યા આપું, બરાબર, કે અહીંયા ખાલી જગ્યા છે અને તમને ઓપ્શનમાં આપેલું છે મે અને માઇટ. હવે તો મેં તો તમને એમ કીધું હતું કે ભાઈ રિક્વેસ્ટ કરવા માટે કેન નો ઉપયોગ થાય છે, તો અહીંયા ઓપ્શનમાં કેન તો આપણને આપેલું જ નથી. ત્યારે શું કરવાનું? ત્યારે આ નિયમ છે એ મિત્રો યાદ રાખવાનો કે વિનમ્રતા વાળો પ્રશ્ન પૂછવા માટે કેન નો ઉપયોગ થાય, પણ ક્યારે? જ્યારે મે ન હોય ત્યારે. તો અહીંયા મે નથી, અહીંયા મે જ આપેલું છે, કેન નથી આપેલું. એટલે એનો મતલબ શું છે કે કેન ન હોય તો એની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરી શકો? મે નો ઉપયોગ કરી શકો. એટલે અહીંયા તમે મે લખો તો તમારું વાક્ય છે એ ખોટું પડશે નહીં. બરાબર? તો અહીંયા આપણે કેન લખી નાખીએ, કારણ કે આપણે કેન ભણીએ છીએ. તો રિક્વેસ્ટ કરવા માટે, વિનંતી કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? કેન નો ઉપયોગ છે એ થાય છે. ત્યાર પછી છે પરમિશન, એટલે કે પરવાનગી. કોઈકની રજા લેવી હોય ત્યારે આપણે પરમિશન માંગીએ એમ કહેવાય. બરાબર? તો પરમિશન મેળવવા માટે પણ, પરવાનગી મેળવવા માટે પણ ઘણી વખત કેન નો ઉપયોગ છે એ થાય છે. એ પણ ક્યારે થાય છે? જ્યારે તમને ઓપ્શનમાં મે ન આપ્યું હોય ત્યારે. જો ઓપ્શનમાં તમને મે આપેલું હોય તો તમારે ત્યારે મે નો ઉપયોગ છે એ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે કેન આઈ કમ ઇન? તો શું થશે? શું હું અંદર આવી શકું? તો અંદર આવવાની જ્યારે પરવાનગી લેવી છે, પરમિશન લેવી છે, ત્યારે મિત્રો શેનો ઉપયોગ થાય છે? કેન. હવે તમે વિચારો, ઘણી વખત તમે રિસેસમાંથી કે સ્કૂલમાં લેટ આવો છો ત્યારે ક્લાસરૂમમાં જાઓ ત્યારે તમે કહો છો મે આઈ કમ ઇન સર? બરાબર? ત્યારે તમે શેનો ઉપયોગ કર્યો? મેન. એનો મતલબ શું થાય કે શું હું અંદર આવી શકું? પણ મે નો ઉપયોગ આપણે કરવાનો છે, પણ જ્યારે આપણને કેન આપેલું છે અને મે નથી આપેલું,
ત્યારે આપણે કેન નો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ઓપ્શનમાં મે ન હોય ત્યારે મે ની જગ્યાએ તમે કેન નો ઉપયોગ છે કરી શકો છો. એટલે અહીંયા પણ વાક્યનો મીનિંગ શું થાય? કેન આઈ કમ ઇન, કે શું હું અંદર આવી શકું છું, બરાબર? તો અહીંયા પણ પરમિશન મેળવવા માટે મિત્રો શેનો ઉપયોગ થયો છે? કેન નો ઉપયોગ છે એ થયો છે. તો આ મોડલ વર્બ્સમાં સૌથી પહેલું વર્બ હતું કેન. હવે મિત્રો આની ઉપરથી આપણે એના પ્રશ્નો છે એ સમજીએ. તો મિત્રો કેન આપણે જે જોયું એની ઉપરથી આપણે હવે પરીક્ષામાં જે રીતે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો પણ જોઈ લઈએ. તો પ્રશ્નો કઈ રીતના આવશે? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ. કે આપેલા સેન્ટેન્સ છે તમારે પૂરા કરવાના છે અને એમાં તમારે કેન અથવા કેન નોટ નો ઉપયોગ છે એ કરવાનો છે. તો કેન નો ઉપયોગ કરવો કે કેન નોટ નો ઉપયોગ કરવો એ આપણને કઈ રીતે ખબર પડશે? તો મિત્રો વાક્ય વાંચવાનું છે અને એનો આપણે અર્થ સમજવાની ટ્રાય કરવાની છે. જો તમને અર્થ સમજાઈ જશે તો તમે ઈઝીલી ક્રેક કરી શકશો કે આની આરે મારે કેન લખવાનું છે કે કેન નોટ લખવાનું છે, બરાબર? તો આપણે જોઈએ કે ઇટ ઇઝ રેઇનિંગ એનો મતલબ શું થાય? કે વરસાદ શરૂ છે. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, કે વરસાદ શરૂ હોય તો આપણને કાઉન્સમાં આપ્યું છે પ્લે. હવે એક વસ્તુ સમજી લો કે કાઉન્સમાં તમને જેટલું આપેલા હશે વર્બ એ દરેકનો વર્બ V1 જ હશે અને આપણે એને પણ કેન અથવા કેન નોટ ની સાથે V1 માં જ એનો ઉપયોગ લેવાનો છે, બરાબર? તો ઇટ ઇઝ રેઇનિંગ, વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, કે અત્યારે વરસાદ શરૂ છે તો શું આપણે ગાર્ડનમાં રમી શકીએ? આપણે વિચારવાનું કે ભાઈ વરસાદ શરૂ હોય તો ગાર્ડનમાં આપણે રમી શકીએ કે ન રમી શકીએ? ક્રિકેટ રમવું છે, ફૂટબોલ રમવું છે, ટેનિસ રમવું છે, બેડમિન્ટન રમવું છે, તો એ આપણે બધી વસ્તુ રમી શકશું? નહીં રમી શકીએ. જો ન રમી શકીએ તો શું લખવાનું? કેન નોટ. અને એની સાથે આપણને જે કાઉન્સમાં શબ્દ આપ્યો છે એ સીધો લખી નાખવાનો, કેન નોટ પ્લે. એટલે વાક્ય શું થઈ જશે? ઇટ ઇઝ રેઇનિંગ, કે વરસાદ શરૂ છે, વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન, કે અમે ગાર્ડનમાં રમી શકીએ નહીં. એ અક્ષમતા થઈ જાય છે આપણી બધાની. શા માટે? કારણ કે વરસાદ શરૂ છે. જો હવે આપણે બેટ બોલ રમશું તો લપસીને પડી જશું, બરાબર? તો જ્યારે વરસાદ શરૂ હોય ત્યારે આપણે રમતા નથી, એટલે એનો મીનિંગ શું કરવાનો? કે વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. પછી બીજું વાક્ય છે ધ ટ્રી ઇઝ વેરી ટોલ, કે વૃક્ષ છે એ ખૂબ જ ઊંચું છે. જીગર ખાલી જગ્યા ઇટ, અને કાઉન્સમાં છે ક્લાઇમ્બ. ક્લાઇમ્બ એટલે ચડવું. તો કે ખૂબ જ ઊંચું વૃક્ષ હોય તો આપણે વૃક્ષ પર ના ચડી શકીએ, એ આપણને બધાને ખબર હોય, બરાબર? તો અહીંયા શું આપ્યું છે? ધ ટ્રી ઇઝ વેરી ટોલ, કે વૃક્ષ છે એ ખૂબ જ ઊંચું છે, તેથી જીગર ક્લાઇમ્બ ઇટ, કે શું જીગર ચડી શકે? કોઈ વૃક્ષ ઊંચું હોય તો ન ચડી શકે, બરાબર? ના ચડી શકે તો શું આવશે? કેન નોટ. અને ક્લાઇમ્બ છે એ આપણે આમને લખી નાખવાનું, એટલે શું થઈ જાય? કે જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ, કે જીગર છે એ ચડી શકશે નહીં, કારણ કે એની ક્ષમતા નથી એટલું બધું ઊંચું વૃક્ષ ચડવાની. એટલે ત્યાર પછી છે સંજય ઇઝ શોર્ટ, કે સંજય છે એની ઊંચાઈ નથી, એ આની ઊંચાઈ છે કેવી છે? ખૂબ જ ઓછી છે. હી ખાલી જગ્યા ઓન ધ લાસ્ટ બેન્ચ, તો શું જેની હાઈટ નાની હોય એ છેલ્લી બેન્ચે બેસી શકે? બેસી તો શકે, પણ એ શું છેલ્લી બેન્ચે બેસીને બોર્ડ ઉપર જે લખાતું હોય એ જોઈ શકે? ના જોઈ શકે. એટલે એનો મીનિંગ છે એ આપણે નકારમાં લેવાનો. એટલે શું થશે? કે સંજય ઇઝ શોર્ટ, he cannot sit on the last bench, કે સંજય છે એની હાઈટ નાની હોવાથી એ છેલ્લી બેન્ચે બેસી શકશે નહીં. ત્યાર પછી છે I have an umbrella, કે મારી પાસે છત્રી છે. I ખાલી જગ્યા with you to the market, જો મારી પાસે છત્રી હોય, વરસાદ શરૂ હોય તો હું તારી સાથે માર્કેટ આવી શકીશ. શા માટે? કારણ કે વરસાદ શરૂ છે પણ એ છત્રી હોવાથી પલળશે નહીં, બરાબર? એટલે આમાં શું આવશે? I can, અને કાઉન્સમાં શું આપ્યું છે? come. તો આપણે સીધું લખી નાખવાનું, I can come with you to the market. ત્યાર પછી છે નીતિન knows કિરણ, કે નીતિન છે એ કિરણને ઓળખે છે, તેથી he ખાલી જગ્યા to him, જો કોઈ કોઈને ઓળખતું હોય તો તમે એની સાથે વાત કરી શકો, બરાબર? તો વાત કરી શકો તો શું આવશે? he can, અને talk છે એ આમને લખી નાખવાનું, એટલે શું થઈ જશે? he can talk to him, કે નીતિન છે એ કિરણને ઓળખે છે તેથી તેની સાથે વાતો કરી શકશે. ત્યાર પછી છે રોહિત ઇઝ ફાસ્ટ રનર, કે રોહિત છે એ ખૂબ જ ઝડપી દોડે છે. ઈ ખાલી જગ્યા ધ મેચ,
તો જો ઝડપી દોડતો હોય તો એ મેચ છે એ જીતી શકશે, બરાબર? તો જીતી શકશે, આમ કરી શકશે એટલે શું લખશું? he can. અને win છે એ આમને લેવા દેશું એટલે શું થશે? he can win the match. ત્યાર પછી છે ઉમંગ has fever, કે ઉમંગ છે એને તાવ આવે છે. ઈ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. જો કોઈને તાવ આવતો હોય તો આઈસ્ક્રીમ ખવાય? ન ખવાય. ના ખવાય એટલે શું લખવાનું? he can not. અને કૌંસમાં કયો શબ્દ આપ્યો છે? eat. તો આપણે સીધું લખી નાખવાનું he can not eat આઈસ્ક્રીમ. કે ઉમંગ છે એને તાવ આવતો હોવાથી આઈસ્ક્રીમ છે એ ખાઈ શકશે નહીં. તો આવી રીતે મિત્રો આપણે can અને can not નો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ છે વિધાન છે એ અધૂરા હોય છે એ પૂરા કરવાના હોય છે. તો પરીક્ષામાં તમને આવી રીતે પ્રશ્ન પૂછાશે અને આવી રીતે તમને કૌંસમાં છે એ શબ્દ દેવામાં આવશે. પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમને કૌંસમાં જે શબ્દ આપ્યો છે એ હંમેશા અહીંયા જે આપ્યો છે એ જ તમારે લખવાનો રહેશે, કારણ કે એની આગળ છે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? can નો અથવા can not નો. હવે can અને can not નો ઉપયોગ થતો એનો મતલબ શું છે કે તે હંમેશા કયા ફોર્મમાં લખાશે? V1 ના. એટલે તમે જુઓ કે દરેક જગ્યાએ આપણે V1 જ લખ્યું છે. play, climb, sit, come, talk, win અને eat. એનો આપણે V2 કે V3 કરવાના નથી. જેવી રીતે કૌંસમાં આપ્યો છે એ જ શબ્દ લખી નાખવાનો છે, પણ આપણે માત્ર એ ડિસાઈડ કરવાનું છે કે આમાં can લાગશે કે can not લાગશે, કે શું એ આ કામ કરી શકે કે ન કરી શકે. તો ઘણી વખત આપણને એવું થાય કે ગમે એટલું વૃક્ષ ઊંચું હોય ચડી તો જવાય જ તે, પણ સામાન્ય રીતે કેવી પરિસ્થિતિ હોય કે ખૂબ જ ઊંચું વૃક્ષ હોય તો આપણે ચડીએ નહીં, કારણ કે આપણે એટલા બધા સક્ષમ ન હોય કે છેક સુધી ચડીને પહોંચી જઈએ. ક્યારેક એવું થાય કે પડી જાય અડધેથી, એટલે એ આપણી ક્ષમતા કહેવાય નહીં, બરાબર? પણ જો આપણે ફાસ્ટ રનિંગ કરતા હોય તો આપણે મેચ છે એ જીતવા માટે પાછા સક્ષમ હોય, બરાબર? પણ આપણને તાવ આવતો હોય તો આઈસ્ક્રીમ ન ખવાય, ખાવ તો શું થાય કે વધારે અસર થાય. તો એવું તો નથી કે તમે આઈસ્ક્રીમ મોઢામાં મૂકી જ ન શકો, મૂકી શકો, પણ સામાન્ય રીતે ખવાતો નથી, કારણ કે એનાથી વધારે એની સાઈડ ઇફેક્ટ છે એ થાય છે. તો આપણે એવી રીતે સમજવાનું છે કે આની સાથે can આવશે કે આની સાથે can not આવશે. ઓકે, તો આજનો વિડિયો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજો મોડલ વર્બ છે એ આપણે શરૂ કરીશું. આ જ રીતે ભણીશું. પહેલા એની વિશે માહિતી મેળવશું, ત્યાર પછી પ્રશ્નો છે એ સમજીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.